નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં 25મી ઓક્ટોબરથી લઈને 2 નવેમ્બર સુધી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તે ખૂબ જ ઐતિહાસિક હતો. કેમ કે આ વખતે જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તેમાં ઘણી બધી જગ્યાએ 5 ઇંચ 7 ઇંચ તો 9 ઇંચ જેટલા વરસાદ નોંધાયા છે, જેમાં કાપણી માટે તૈયાર જે ખરીફ પાક હતો અને કેટલીક જગ્યાએ ખરીફ પાકની કાપણી પણ શરૂ થઈ ગઈ હતી તેને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. તો હવે પાક નુકસાનીની સામે સહાય આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવી ગયા છે. તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં પાક નુકસાનીની સામે સહાય આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી, કૃષિ સચિવ સહિત નાણાં વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમાંથી હવે સમાચાર સામે આવી રહ્યા છે કે હવે ખેડૂતો માટે ઐતિહાસિક વિશેષ પેકેજ જે છે આજ સાંજ સુધીમાં રાજ્ય સરકાર જાહેર કરી શકે છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં આ કમોસમી વરસાદના કારણે 10 લાખ હેક્ટર જેટલી જમીન અસરગ્રસ્ત થઈ છે. સરકાર દ્વારા ઝડપથી સર્વે પૂર્ણ કરવા માટે જે કૃષિ ટીમોની સંખ્યા હતી જિલ્લા અને તાલુકાઓમાં, જે રાજ્યભરમાં 670 હતી તેની સંખ્યા વધારીને 4000થી 5000 કરી દેવામાં આવી હતી. પછી આ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ આ સર્વેનો સંપૂર્ણ જે અહેવાલ છે તે રજૂ કરવામાં આવ્યો હતો અને તેની પર આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ સર્વે પર ખૂબ મોટા પાયે ચર્ચા થઈ હતી, જેમાં મહત્વના જે અધિકારીઓ છે, કૃષિ વિભાગના, નાણાં વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને હવે આજ સાંજ સુધીમાં રાજ્યભરના ખેડૂતો માટે એક કૃષિ રાહત પેકેજ જાહેર થાય તેવી સંભાવના છે. આપને એ પણ જણાવી દઈએ કે સર્વે કરવા માટે જ્યારે ટીમો ગામડે ગામડે ગઈ ત્યારે ખેડૂતો દ્વારા તેમને ખૂબ શંકાની નજરે જોવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ ઢોલ નગારા વગાડીને તેમનો વિરોધ કરવામાં આવ્યો તો કેટલીક જગ્યાએ ગ્રામસભા બોલાવીને પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોની એક જ માંગણી છે કે સરકાર સર્વે ના કરાવે, માત્ર ને માત્ર સ્વીકારી લે કે 100% પાક નુકસાની થઈ છે. વાત કરીએ વર્તમાન સરકારની, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર થોડાક સમય અગાઉ જ ટ્વીટ કરવામાં આવી હતી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે સર્વેની કામગીરી પર તેમની બાદ નજર છે અને સાથે જ તેઓ મંત્રીઓ સાથે અને અધિકારીઓ સાથે સતત સંકલનમાં છે. અને હવે આજે મોડી સાંજ સુધીમાં રાજ્યભરના ખેડૂતો માટે એક કૃષિ રાહત પેકેજ જે ઐતિહાસિક પણ હોઈ શકે છે તે જાહેર થવા જઈ રહ્યું છે. વાત કરીએ વિપક્ષી પાર્ટીઓની, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની, તો બે વિપક્ષી પાર્ટીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે કે હેક્ટર દીઠ જે નુકસાન થયું છે તે સિવાય હવે રાજ્યભરના જે ખેડૂતો છે તેમની સંપૂર્ણ દેવા માફી કરવામાં આવે. કેમ કે આપણે જોયું કે થોડાક સમય અગાઉ દ્વારકાના ભાણવડના માનપરમાં એક ખેડૂત દ્વારા આપઘાત કરવામાં આવ્યો અને આ ખેડૂતે લોન લઈને બિયારણ ખરીદ્યું હતું અને ખરીફ પાકનું વાવેતર કર્યું હતું. તો હવે કોંગ્રેસ દ્વારા અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા માંગણી કરવામાં આવી છે કે ખેડૂતોના દેવાની જે ધિરાણ છે તેની સંપૂર્ણ માફી સરકાર દ્વારા જાહેર કરવામાં આવે. તો આજ સાંજ સુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા હવે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર થવા જઈ રહ્યું છે, જેની માટે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને એક મહત્વની બેઠક મળી હતી, જેમાં કૃષિ વિભાગના અને નાણાં વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે જ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ત્યાં પણ તેમણે જે માવઠાથી પ્રભાવિત ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ખેડૂતોને સાંત્વના આપી છે કે સરકાર તેમની પડખે ઊભી છે. તો આ બાબતે તમારું શું માનવું છે કૃષિ રાહત પેકેજને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.